જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર. આજે હું તમને ડુંગળીમાં બાફિયા રોગની સંપૂર્ણ માહિતી આપું. બાફિયો આપણી જમીનમાં કઈ રીતે આવે છે અને બાફિયાને અટકાવવા માટે અથવા બાફિયાના લક્ષણો કેવા હોય છે, બાફિયો કઈ રીતે આવે છે, બરાબર. આ તમે જોઈ શકો છો આપણી ડુંગળીમાં બાફિયાની અસર કેટલી છે અને આપણે આ દવા છાંટ્યા પછી બાફિયો કઈ રીતે દૂર થાય છે એ પણ વિડીયો આપણે આપણી ચેનલની અંદર મૂકશું. તો બાફિયો કઈ રીતે આવે છે? બાફિયો આવવાનું મુખ્ય કારણ વાતાવરણ છે. દાખલા તરીકે રાત્રે તાપમાન નીચું હોય છે અને દિવસે તાપમાનની અંદર વધારો થાય છે અને સવારમાં ઝાકળ આવે છે, એટલા માટે પણ બાફિયો આવી શકે છે. બીજું, પડવું. એકને એક પડામાં વારંવાર ડુંગળી કરવામાં આવે તો પણ બાફિયો આવી શકે છે. અને નાઇટ્રોજન ખાતર, દાખલા તરીકે રાસાયણિક ખાતરો, નાઇટ્રોજન એવા ખાતરનો વારંવાર છંટકાવ કરવામાં આવે તો પણ બાફિયો આવી શકે છે. અને એકને એક બિયારણ એકને એક જમીનમાં વારંવાર વાવવામાં આવે તો પણ બાફિયો આવી શકે છે. આ તમે જોઈ શકો છો આપણી ડુંગળીમાં કેટલો બાફિયો છે. ખેડૂત મિત્રો બતાવી દઉં. આ તમે જુઓ, જોઈ શકો છો ડુંગળી વળ ખાઈ ગયેલી છે. બાફિયાના ચીનો કેવા હોય? ડુંગળીનો કલર પીળો પડી જાય છે, ડુંગળીની ઉપર ફૂગ બેસે છે અને પીળાશ પડતો છેક મૂળના ભાગ સુધી પહોંચી જાય છે અને એ છોડ ફેલ થઈ જાય છે. આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો બાફિયો. બાફિયાને કારણે પડાની અંદર અથવા રાપાની અંદર આ તમે જોઈ શકો છો ઘામાં પડી ગયા છે. ડુંગળી હાવ પૂરી થવા માંડી છે. આ તમે જોઈ શકો ખેડૂત મિત્રો આપણી ડુંગળી હાવ ફેલ થવા આવી છે. કોઈ દવાની છાંટીએ તો અને વરસાદ પણ રહેતો નથી. જોઈ શકો તમે. બાફિયો અટકાવવા માટે કઈ દવા છાંટવી, કઈ રીતે છાંટવી, કેટલા ml છાંટવી, એની હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો મિત્રો, તમે આ દવા એકવાર જરૂર છાંટશો, જેના કારણે બાફિયો તમારા ખેતરમાંથી જ દૂર શકે છે. અને આપણે આપણા ખેતરમાં આ દવા છાંટી છે એટલા માટે આપણને રિઝલ્ટ પણ મળ્યું છે. એનો વિડીયો પણ આપણે પાર્ટ 2 ની અંદર મેળશું. તો ખેડૂત મિત્રો, હું તમને એ દવા બતાવું. તમે જોઈ શકો છો માત્ર આ બે દવા આપણે મારવાની છે. આ છે નેટલિકા, તમે જોઈ શકો છો. જે આપણે આ દવા 25 ml નાખવાની છે. આ તમે જોઈ શકો છો નેટલિકા. અને બીજી દવા એ છે નેટપાલ, તમને બતાવી દઉં. આ છે નેટપાલ, તમે જોઈ શકો છો. આ આપણે નાખવાની છે 25 ml. દવા પંપ દ્વારા છંટકાવ કરવાનો છે. અને એની સાથે આ ક્રાસેલ કંપનીનું તમે ગુંદરિયું નાખશો તો સારું રહેશે, જેના કારણે વરસાદ આવે તો ડુંગળીના પડમાં દવા છોંટી જાય, બરાબર. આ છે ગુંદરિયું, એ આપણે 5 ml નાખીએ તો પણ ચાલે. અને આ દવાનું રિઝલ્ટ આપણને ખૂબ જ સારું મળ્યું છે, બરાબર. આપણે એનો બીજો વિડીયો બીજા પાર્ટની અંદર મૂકશું. આ તમે જોઈ શકો છો અત્યારે અમારી ડુંગળીની હાલત શું છે. અને આપણે આ બીજો વિડીયો બીજા પાર્ટની અંદર મેળશું, એ પણ તમે જુઓ. અને આવા ખેતીને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત મિત્રને એકવાર સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે બાફિયાને લગતા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ તમે જોઈ શકો છો મિત્રો, અમારી ડુંગળી છે 5 વીઘાની. ફૂલ બાફિયાની અસર છે. 5 વીઘાની ડુંગળી છે, છેક અહીંયા સુધી છે. આ તમે જોઈ શકો છો મિત્રો. વરસાદ રહી જાય તો ભગવાનની દયાથી અમારી ડુંગળીનો વિકાસ સારો થાય. આ તમે જોઈ શકો છો બાફિયાની અસર. પાટિયા હાવ ખાલી થઈ જાય ખેડૂત મિત્રો. એકવાર તમે આ દવાનો અવશ્ય છંટકાવ કરો એવી મારી નમ્ર વિનંતી છે. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.